અમરેલીના સાવરકુંડલાની 5 જેટલી સહકારી મંડળીઓએ ઇન્કમટેક્સ ફાઇલ રિટર્ન ન કરવાના બહાને ₹2 કરોડથી લઈને 10 કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની પાક ધિરાણ પૂરી પાડતી ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓને ઇન્કમટેક્સમાંથી મુક્તિ અપાઈ છે, પરંતુ નવા નિયમની જાણકારી ન હોવાથી સહકારી મંડળીએ રિટર્ન ફાઇલ કર્યું ન હતું। ઇન્કમટેક્સ વિભાગે પેનલ્ટી લગાડી નોટિસો આપીને સાવરકુંડલાની 5 જેટલી મંડળીઓના ખાતા પણ ફ્રીઝ કર્યા છે, તેથી ખેડૂતોને ધિરાણ પરત કરવું હોય તો કરી શકતા નથી। આ મંડળીઓને જે સભાસદોને ધિરાણ કરે અને વસૂલાત લે એ બિઝનેસ ઉપર ઇન્કમટેક્સમાંથી મુક્તિ છે, એટલે મંડળીઓ ઇન્કમટેક્સ ચોરી કરે ચૂકવાવે એવો કોઈ પ્રશ્ન નથી। અને બીજું, મંડળીઓ સ્થપાણી ત્યારથી વર્ષો સુધી કોઈ એને આઈટી વિભાગ સાથે રિટર્ન ફાઇલ કરવું કે એવો વ્યવહાર નહોતો। સહકારી ઓફિસ સાથે, ઓડિટર ઓફિસ સાથે એમને વ્યવહાર હોય છે। પછી કોઈ કારણસર કે આ ઓનલાઈન થયું, એના પછી પાન કાર્ડ જોડાણા અને એના કારણે મંડળીઓના હિસાબો જે છે, એની બેલેન્સ શીટો છે, એ ક્યાંય ડિપાર્ટમેન્ટ સુધી પહોંચી છે, એને આધારે 16-17 પછી મંડળીઓને નોટિસો આપવામાં આવી કે તમે રિટર્ન ફાઇલ નથી કર્યું।